આપણે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પવિત્ર શ્રાવણ મહિનો આવી ગયો છે। 2024નો શ્રાવણ માસ ઘણો વિશેષ છે। આ વખતે શ્રાવણમાં કેટલાક વિશેષ યોગ બની રહ્યા છે। આ વખતે શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટે થઈ છે અને પૂર્ણાહુતિ 2 સપ્ટેમ્બરે થશે। શ્રાવણ માસનો પહેલો દિવસ સોમવાર છે અને છેલ્લો દિવસ પણ સોમવાર છે અને ત્યારે સોમવતી અમાસ છે, જે શુભ સંકેત છે। આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે, આથી તે સામાન્ય લોકો માટે ધન, સુખ અને સમૃદ્ધિનું કારક રહેશે। આવો શ્રાવણના 5 સોમવારની તારીખ જાણી લઈએ। પહેલો સોમવાર 5 ઓગસ્ટ 2024ના રોજ છે। બીજો સોમવાર 12 ઓગસ્ટ 2024ના રોજ છે। ત્રીજો સોમવાર 19 ઓગસ્ટ 2024ના રોજ છે। ચોથો સોમવાર 26 ઓગસ્ટ 2024ના રોજ છે અને પાંચમો સોમવાર ને સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર 2024ના રોજ છે। 2 સપ્ટેમ્બરે અમાસની વૃદ્ધિ તિથિ છે, 3 સપ્ટેમ્બરે પણ અમાસ છે અને 4 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની શરૂઆત થશે। એ તો આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। શ્રાવણ માસમાં શિવકથા કરવા અને કરાવવાથી, શિવ મહાપુરાણની પૂજા કરવાથી, શિવ સ્તોત્રનો પાઠ કરવાથી, શિવ કવચ અથવા મહામૃત્યુંજયનો આખો મહિનો પાઠ કરવાથી મન, બુદ્ધિ અને શરીરના રોગો અને દોષો દૂર થાય છે। વ્યક્તિ સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત કરે છે। ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે રુદ્રાક્ષની માળા વડે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। શ્રાવણ માસના પહેલા દિવસે જ પ્રીતિ આયુષ્યમાન યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જે ખૂબ જ શુભ સંયોગ મનાય છે। આ શુભ યોગમાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે અને અનેક ગણું ફળ પ્રાપ્ત થશે। આવો હવે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાના મુખ્ય નિયમો વિશે પણ જાણી લઈએ। પહેલું, દિશાનું ધ્યાન રાખો। શંકર ભગવાનની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને જ કરવી જોઈએ। બીજું, નિસ્વાર્થ ભક્તિ। મહાદેવની પૂજા કરતી વખતે મનમાં કોઈપણ પ્રકારનો કપટ કે અહંકાર ન હોવો જોઈએ, નહીં તો પૂજાનું કોઈ પરિણામ નહીં મળે। એટલે કે નિસ્વાર્થ અને સાચા હૃદયથી કરેલી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે। ત્રીજું, તુલસીનો ઉપયોગ। શંકર ભગવાનને તુલસી પત્ર ચડાવવામાં આવતા નથી, તેથી પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરો। ચોથું, જળાભિષેક। ભક્તો શિવલિંગનો અભિષેક દૂધ, દહીં, મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી કરે છે, પણ ધ્યાન રાખો કે આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળ અવશ્ય ચડાવો। પાંચમું, શિવલિંગની પરિક્રમા। મંદિરમાં શિવલિંગની પૂજા કર્યા પછી તેની અડધી પરિક્રમા કરો। છઠ્ઠું, કપડાનો રંગ। એવું કહેવાય છે કે ભૂલથી પણ પૂજા માટે કાળા રંગના કપડાં ન પહેરવા। ભોલેનાથની પૂજા માટે સફેદ, લાલ, પીળા, કેસરી અથવા વાદળી રંગના વસ્ત્રો પહેરો। સાતમું, દિવસ દરમિયાન ઊંઘ ન લેવી। શ્રાવણ માસમાં અને વ્રત તહેવાર પર દિવસ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે, તેથી આ દિવસોમાં દિવસ દરમિયાન સૂવું નહીં। આ નિયમ વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી। નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે।